સન્માનની રીતે પણ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એમની શરૂઆત થઈ, એના પરિણામ પણ મળતા થયા. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે 11,000 કરોડ રૂપિયાનું બજેટ આશરે એ 95ની સાલમાં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું. આજે મેં કહ્યું એમ મોદી સાહેબે જે વિકાસની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું, એમના કારણે 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર, જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માની નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણામંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે. એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય. એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. મિત્રો, મહિલા હોય, યુવાન હોય, એસટી, એસસી, ઓબીસી હોય, હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું. બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે, યોજનાઓમાં સુધારા પણ કર્યા છે અને કંઈક વધારે જરૂર પડે તો આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે, રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે. અમારે મન એ બજેટ એ રોડમેપ ચોક્કસ છે, પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે નાખવા માટે, આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. એટલે ક્યાંય પણ કોઈ ગેરસમજ ઊભી કરાવવા માંગતા હોય તો હું એમને કહેવા માંગુ છું 11,000 કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં 95માં મુકાતા હતા. ક્યાં તમે કરતા હતા, શું કરતા હતા, એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે. ખાસ કરીને કૃષિ વિભાગ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મારી પાસે વિભાગની જવાબદારી છે. ત્યારે એક ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે. ટોકન સ્વરૂપે મેં કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી લાવવા એ રાજ્ય સરકાર જનતાની હિત માટે કરતું હોય છે. એટલે ટોકન જોગવાઈ કરી છે 10 કરોડની, પણ એમાં 1,200-1,500 કરોડ રૂપિયાની જરૂર પડશે. રાજ્ય સરકાર એ વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે. અને એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધારણીય વ્યવસ્થાઓ છે નાણાકીય એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે. $5,000 જેટલાથી પણ વધારે એમએસએમઈનો એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એટલે એગ્રી બિઝનેસમાં આમાં સમાવેશ થવાનો છે. માઇક્રો એગ્રી એન્ટરપ્રાઇઝ, એગ્રીટેક, એગ્રીપ્રાઇઝ, એપીઓ, એસએચજી અને સ્ટાર્ટઅપને પણ આમાં સહાય મળવાની છે. આ પોલિસી અન્વયે મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેકનોલોજી, તાલીમ, સર્ટિફિકેટ સહાય, માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન તરીકે આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, હવે એ મધ્યમ સુધી એ અમારો વિભાગ
એ નવી વ્યવસ્થાઓમાં ઊભી કરશે. કૃષિ માળખાગત, ફૂડ પાર્ક, કૃષિ મોલ, પેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે. કૃષિ સ્ટાર્ટઅપર્સ, સીડ ફીડિંગ અને ઇન્ક્યુબેટર્સને સપોર્ટ પણ આમાંથી મળવાનો છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ નવી નવી અનેક બાબતો એ લીધી છે. 25 કરોડ રૂપિયા મધર વેસલ પરની સહાય, 15 કરોડ રૂપિયા ડીપ સી, વર્ષોથી ડિમાન્ડ હતી માછીમાર ભાઈઓની. ડીપ સીની અંદર જઈને એ વધારે સારી રીતે એ માછીમારીનો બિઝનેસ કરી શકે છે. આપણે દક્ષિણના રાજ્યમાં જોયું છે. સૌપ્રથમ આ પ્રયોગ એ રાજ્યની સરકાર મદદ સાથે કરી છે. નવી એન્ફોર્સમેન્ટ વિંગની સ્થાપના માટે પણ અલગ સહાયની જોગવાઈ કરી છે. ખેડૂતોના પાક સંગ્રહ માટે જે રકમ લખી છે અમારા વિભાગમાં એને બેવડી કરી છે. 60 કરોડના 120 કરોડ કર્યા છે. એટલે પાક સંગ્રહ માટે પણ 300 ફૂટનું એ પાક સંગ્રહની જોગવાઈ હતી. અમારી ડિમાન્ડ હતી કે 600 સુધી ખેડૂતોને લાભ મળે, એટલે 600 ફૂટ સુધીનું, એટલે 1 લાખથી 2 લાખ સુધીની સહાય એ પણ આમાં નવી જોગવાઈ તરીકે કરી છે. ડ્રોનનો પણ કૃષિ ક્ષેત્રે વધારે ઉપયોગ થાય એના માટે 15 કરોડની જોગવાઈ કરી છે. ખાસ કરીને કૃષિ યાંત્રિકરણ, નાના નાના ઇક્વિપમેન્ટ્સ એ સીમાંત નાના અને મધ્યમ ખેડૂતો જેમની સમય શક્તિ બચતી હોય છે, મજૂરી બચતી હોય છે, એમના માટે 173 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ કરી છે. જે ગયા વર્ષે બજેટ હતું એનાથી વધારે બજેટની 173 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે 764 કરોડ રૂપિયા એ આમાં કર્યું છે. ટ્રેક્ટર માટે પણ અલગ રીતે 800 કરોડની જોગવાઈ, એટલે કે 1500 કરોડ એમના માટે વપરાવાના છે. મિત્રો, મને આનંદ છે કે આ બજેટ એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે. આદિજાતિ વિસ્તારની અંદર નવી 5 જીઆઈડીસી સ્થાપવાનો પણ નિર્ણય એ આ બજેટમાં એના માટેની જોગવાઈ કરી છે. બજેટના 65% ભાગ એ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પાછળ, માર્ગ મકાન એ વિકાસની સૌથી મહત્વની પ્રાયોરિટી એટલે કનેક્ટિવિટી. ગામડાની અંદર કોંગ્રેસ વખતે ક્યાં રોડ હતા, ક્યાં રસ્તા હતા, કેવી સ્થિતિ હતી, ત્યાં પણ સુવિધા આપી છે. જ્યાં માનવી ત્યાં સુવિધા, માત્ર હાઈવે જ નહીં પણ ગામડાની અંદર પણ જોડતા રસ્તાઓ, પાકા રસ્તાઓ, આરસીસી અને સીસીના રસ્તાઓ એ રાજ્યની સરકારે 29,700 કરોડનું જંગી બજેટની ફાળવણી એ ગ્રામીણ ક્ષેત્રની અંદર કનેક્ટિવિટી રહે એમના માટેની વ્યવસ્થાઓ એ આ બજેટમાં કરી છે. મને આનંદ છે, હું આવકારું છું. એક ઐતિહાસિક કહી શકાય એવું બજેટ આવનારા સમયમાં ગુજરાતની જનતાને પોતાના જીવનમાં અનેક ગણો સુધાર થાય, વ્યવસ્થાઓમાં સુધાર થાય એ પ્રકારની બજેટની જોગવાઈઓ આમાં કરી છે. ત્યારે મને આનંદ છે, હું આવકારું છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને નાણામંત્રી આદરણીય કનુભાઈ, એમને હું ખૂબ ખૂબ ગુજરાત રાજ્યની જનતા વતી અભિનંદન આપું છું. ખાસ કરીને મારા વિભાગમાં પણ સૂક્ષ્મ સિંચાઈ યોજના જીજીઆરસીમાં નર્મદા વિભાગમાં એ હતી, એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કૃષિ વિભાગમાં આપી છે, જેના કારણે ડીપ ઇરિગેશનમાં વધારો થઈ શકે એ માટે થઈને એ આખી જોગવાઈ બજેટની એ અમારા વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વ્યવસ્થાઓ બનશે ને હું કિસાનોને ખાતરી આપું છું. એમાં પણ એમની જે પ્રકારની જોગવાઈઓ છે એ જોગવાઈની અંદર એમની જરૂરિયાત મુજબ એ ડીપ ઇરિગેશનનો ઉપયોગ કરી શકે એમના માટેની પણ જોગવાઈઓ આવનારા સમયમાં અમારો વિભાગ એ કરવાનું છે. અને પુનઃ એકવાર હું સમગ્ર શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, મહિલા હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, એસટી હોય, એસસી હોય કે ઓબીસી હોય કે સામાન્ય વર્ગ હોય, આવતા વર્ષે જ્યારે ચર્ચા કરશું ત્યારે એમના જીવનનો બદલાવનો ભાગ એ કેવી રીતે પરિવર્તન બજેટથી થયો છે એની પણ માહિતી એ આવનારા આપણા આવતા વર્ષે આપણને જોવા મળશે, અનુભવવા મળશે.